લગતા વિડીયો, ખેતીને લગતું વસ્તુ લેવા અથવા વેચવા માટે અને ખેતીને દેશી જુગાડ, નવા વિડીયો જોવા માટે, નવી ટેકનોલોજી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજે આપણે લાવ્યા છીએ ખેતીના ઘણા સાધનો. તો મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો અને આખો જોજો, જેથી વિડીયો બધી આપેલી માહિતી સમજાય. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોમાં પહેલા નંબર ઉપર છે મિની ટ્રેક્ટર છે. ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. ટ્રેક્ટરના ટાયર, ટોટલ માહિતી આપેલી છે. તો મિત્રો, તમને ટ્રેક્ટરની કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો આપણે હવે ટ્રેક્ટરની ડિટેલ જોઈએ. તો મિત્રો, તમે જે ટ્રેક્ટર જોયું તે ટ્રેક્ટર કેપ્ટન 250, જે 25 હોર્સપાવરનું આવે છે. તેના મોડલની વાત કરીએ તો 2026નું મોડલ છે. 215 કલાક ચાલેલું છે. પાવર સ્ટેરિંગ છે અને તમને પોરબંદર જિલ્લાના બોરિયામાં ગામમાં જોવા મળશે તમને. ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે 3,70,000. માલિકનું નામ છે અજયભાઈ અને માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછી બીજા નંબરનો જોઈએ. બીજા નંબર ઉપર છે ટોલી, જે 4 વ્હીલ ટોલી છે. તેની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. બહુ સારી કન્ડિશનમાં છે ટોલી. ક્યાંય પણ ચડવો નથી ટોલીમાં. તો આપણે ટોલીની વાત કરીશું. તો મિત્રો, તમને ટોલી કેવી લાગી? જો સારી લાગી હોય તો આપણે તેની માહિતી જોઈશું આગળ. તો મિત્રો, આ 4 વ્હીલ ટોલીની કિંમત ભાઈએ રાખેલી છે 1,60,000. ટોલીની બુક નથી. માલિકનું નામ છે આઝાભાઈ અને આઝાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો મિત્રો, ત્યાર પછીનું જોઈશું. ત્યાર પછીના વિડીયોમાં છે મેસી ટ્રેક્ટર. મેસી ટ્રેક્ટરની તમે કન્ડિશન જોઈ શકો છો. ફોટા કે ટાયર બાયર બધું. એકદમ સાચું ટ્રેક્ટર છે અને સારી કન્ડિશનમાં છે. ટાયર પણ સારા છે. તો મિત્રો, તમને ટ્રેક્ટર કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો આગળ એની માહિતી જોઈએ. તો મિત્રો, આ મેસી 1035 મોડલ છે 2022નો 8મા મહિનાનું અને ખાલી 825 કલાક ચાલેલું છે. ડિસ્ક બ્રેક વાળું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર સીધું ખેડૂતના નામે જ થાય, વન ઓનર થશે. ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 4,10,000 રૂપિયા અને ભાઈનું નામ છે અશોકભાઈ. ટ્રેક્ટર તમને જિલ્લો જુનાગઢ, તાલુકો મેદરણા, ગામ દેવગઢમાં તમને જોવા મળશે. અશોકભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછી જોઈશું આપણે. પછી છે 2 ઓવણી છે. 2 અલગ અલગ છે. બંને ઓવણી વેચવાની છે. એક ભીના માલી છે અને એક કોરાની ઓવણી છે. ઓવણીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. બહુ સારી કન્ડિશનમાં છે ઓવણી. કોઈ પણ જાતનો સડો નથી.
બહુ જ સારી રીતે સાચવેલી વાવણી છે. તો આપણે એની ડિટેલ જોઈશું. આ વાવણીમાં એક 19 દાંતાની છે અને એક 6 દાંતાની છે, અને બંનેની કિંમત ભાવે રાખેલી છે 80,000 રૂપિયા. અને આ તમને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અટરપુર ગામમાં જોવા મળશે. માલિકનું નામ છે ભૂપતભાઈ, અને ભૂપતભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછીનું જોઈશું. ત્યાર પછી છે દાંતી છે 9 દાંતાની કોશુવાળી, અને રોટાવેટર છે. બંને એક જ માલિકનો છે. રોટાવેટર અને દાંતીની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો. બહુ સારી કન્ડિશનમાં છે. તો મિત્રો, તમને દાંતી અને રોટાવેટરની કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો આગળ તેની ડિટેલ જોઈએ આપણે. આ રોટાવેટર તમને છે ને જૂનાગઢના માંગરોળના સેપામાં તમને જોવા મળશે. 6 ફૂટનું રોટાવેટર છે, અને દાંતી સાવ નવી છે. અને માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછીના નંબર ઉપર જોઈશું. ત્યાર પછીના નંબર ઉપર છે થ્રેસર, જે માંડવી કાઢવાનું થ્રેસર છે, અને જયંત કંપનીનું થ્રેસર છે, જે ઊભા ઓરવામાં આવે છે. સાવ ઓછા મજૂરથી હાલે એવું થ્રેસર છે. હેઠે ઊભા ઓરાઈ જાય. આ થ્રેસરમાં ઝાઝા માણસની જરૂર પડતી નથી. થ્રેસરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. બહુ જ સારી કન્ડિશનમાં છે. તો મિત્રો, તમને આ થ્રેસરની કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો આપણે એની ડિટેલ જોઈશું. આ થ્રેસરમાં માંડવી, ચણા, તુવેર, અડદ જેવા પાકો હાલે છે, અને બધા પાકના સારણા પણ સાથે છે. કાટ કે સરવો જરાય છે જ નહીં, જવાબદારી સાથે દેવાનું છે. આ થ્રેસરની કિંમત ભાવે રાખેલી છે 1,70,000. અને આ થ્રેસર તમને જોવા મળશે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના અલિત્રા ગામમાં જોવા મળશે. માલિકનું નામ છે અરુણભાઈ બારડ, અને અરુણભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછી બીજા નંબર પર જોઈએ. બીજા નંબર પર છે 2 બળદ છે. તમે બળદ જોઈ શકો છો. સાવ સોજા અને સારા બળદ છે. આપણે ટ્રેક્ટર લીધું એટલે આ બળદ વેચી દેવાના છે. તો મિત્રો, તમને આ બળદ કેવા લાગ્યા? તો સારા લાગ્યા હોય તો ચાલો તેની પૂરી માહિતી જોઈએ. આ બળદની કિંમત ભાઈ રાખેલી છે 40,000 રૂપિયા, અને ભાઈ માલિકનું નામ છે પરબતભાઈ. આ બળદ તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણવર તાલુકાના સણખલા ગામમાં જોવા મળશે, અને ભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં ફોન કરી શકો છો. તો ત્યાર પછીનું જોઈશું. ત્યાર પછીના નંબર ઉપર છે ગાય છે, ગીર ગાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ જ સારી ગાય છે. સોજી ગાય છે, અને પહેલું વેતર છે. તો મિત્રો, તમને આ ગાય કેવી લાગી? જો સારી લાગી હોય તો ચાલો તેની પૂરી માહિતી જોઈએ. આની કિંમત છે 99,000 રૂપિયા, અને તમને જોવા મળશે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુરની કિંમત તમને જોવા મળશે. અને ભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછીનો જોઈએ. ત્યાર પછી છે ભેંસ છે. ભેંસ તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ જ સારી ભેંસ છે. દેખાવમાં પણ સારી છે. બીજું વેતર છે આ ભેંસ, અને 20 થી 25 દિવસની કાશી છે. સાવ સોજી છે ભેંસ. ફૂલ જવાબદારી સાથે ભાઈને દેવાની છે. તો મિત્રો, તમને આ ભેંસ કેવી લાગી? છે સારી લાગી હોય તો ચાલો આપણે તેની પૂરી માહિતી જોઈએ. ભેંસની કિંમત ભાઈ રાખેલી છે 1,25,000, અને તમને જોવા મળશે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા તાલુકાના 2 ગામમાં તમને જોવા મળશે. માલિકનું નામ છે બાલુભાઈ ગઢવી, અને તેનો નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછી બીજા નંબરનો જોઈએ. બીજા નંબર ઉપર છે
4 વ્હીલ છે. 4 વ્હીલની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. બહુ સારી કન્ડિશનમાં છે. i20 કંપની કન્ડિશનમાં ગાડી છે. ગાડીના ટાયર સારી નવા જ છે. 1 ઓનર. 30,000 કિલોમીટર ગાડી હાલેલી છે. બહુ જ સાચવેલી ગાડી છે. વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, તમને આ ગાડી કેવી લાગી? જો સારી લાગી હોય તો ચાલો આપણે તેની આગળ વિગત જોઈએ. આ ગાડીની કિંમત ભાઈએ રાખેલી છે 6,11,000. તમને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામમાં જોવા મળશે. માલિકનું નામ છે ભાવેશભાઈ, અને ભાવેશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. હવે આપણે ત્યાર પછીના નંબર પર જોઈશું. ત્યાર પછી છે બુલેટ. બુલેટની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં. બહુ સારી કન્ડિશનમાં છે. શોરૂમ કન્ડિશન. ગાડીના ટાયર પણ જોઈ શકો છો, સારી કન્ડિશનમાં છે. કંપની કલર. ગાડીનું એન્જિન પણ પાવરફુલ છે. સ્લેપ સ્ટાર્ટ, ડિસ્ક બ્રેક છે. RTO નંબર પ્લેટ છે. તો મિત્રો, તમને ગાડીનો કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો ચાલો આપણે તેની પૂરી વિગત જાણીએ. ગાડીનું મોડલ છે 2018-19નું મોડલ છે. મેગવિલ LED લાઇટ, ફાયરિંગ સાયલેન્સર છે. આ ગાડીની કિંમત ભાઈએ રાખેલી છે 1,40,000, અને ગાડી તમને ગીર સોમનાથ ઉના તાલુકામાં જોવા મળશે. માલિકનું નામ છે કૈલાસભાઈ, અને કૈલાસભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો આપણે ત્યાર પછીના નંબર ઉપર જઈશું. ત્યાર પછીના નંબર ઉપર છે સનેડો. સનેડાની કન્ડિશન તમે જોઈ રહ્યા છો, સારી કન્ડિશન છે. ટાયર પણ સારા છે. તો મિત્રો, તમને આ સનેડાની કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો ચાલો તેની આગળ આપણે વિગત જોઈએ. સનેડાની કિંમત ભાઈએ રાખેલી છે 1,00,000 રૂપિયા, અને સનેડા તમને ગીર સોમનાથના પાટણ વેરાવળમાં જોવા મળશે. માલિકનું નામ છે દીપુભાઈ, અને દીપુભાઈનો મોબાઈલ નંબર ઉપર આપેલો છે 9824 61 16 63. તેમાં મને ફોન કરવો. તો ત્યાર પછીના નંબર ઉપર જોઈશું. ત્યાર પછીના નંબર ઉપર છે ગાડી રેકડો કહેવામાં આવે, અથવા બળદગાડું પણ કહેવામાં આવે. તમે આ બળદગાડીની કન્ડિશન જોઈ શકો છો. ખૂબ જ સારી કન્ડિશનમાં છે. કે પણ ચડો નથી. આખો રેકડો લોખંડનો છે. બળદગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને આ બળદગાડું કેવું લાગ્યું? તો સારું લાગ્યું હોય તો ચાલો આપણે તેની વિગત જોઈએ આગળ. આ બળદગાડીની કિંમત ભાઈએ રાખેલી છે 32,000 રૂપિયા, અને તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ, તાલુકો ભેસાણ, ગામ છે સરદારપુર, અને માલિકનું નામ છે અરવિંદભાઈ, અને અરવિંદભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. ત્યાર પછીના નંબર ઉપર જોઈએ. ત્યાર પછીના નંબર પર છે કોડી છે. કોડી તમે જોઈ શકો છો. દેખાવમાં કોડી સારી છે. આ કોડી 14 વર્ષની છે, અને કોડી બટકા અને પાટું ન મારે એની ફૂલ જવાબદારી સાથે દેવાની છે. સાવ સોજી કોડી છે. તો મિત્રો, તમને આ કોડી કેવી લાગી? તો સારી લાગી હોય તો ચાલો આપણે તેની ડિટેલ જોઈએ. આ કોડીની કિંમત ભાઈએ રાખેલી છે 40,000, અને આ કોડી તમને પોરબંદર જિલ્લાના સિંગડા ગામમાં તમને જોવા મળશે.
માલિકનું નામ છે સંજયભાઈ કારાવદ્રા અને માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો મિત્રો ત્યાર પછીના નંબર પર જોઈએ. ત્યાર પછીના નંબર ઉપર છે આઈસર ટ્રેક્ટર છે. આઈસર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમે. ટ્રેક્ટરના ટાયર નવા છે સાવ. કંપની કન્ડિશન, કંપની કલર, કંપની ફિટિંગ ટ્રેક્ટર છે. વિડીયોમાં જોઈ શકો છો. આઈસર 548 વન ઓનર 2021નું મોડલ છે. તો મિત્રો તમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું? તો સારું લાગ્યું હોય તો ચાલો આપણે એની વિગત જોઈએ. આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 5,25,000 અને ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજા ગામમાં તમને જોવા મળશે. માલિકનું નામ છે રાજુભાઈ ખેર અને માલિકનો નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો આપણે ત્યાર પછીના નંબર પર જોઈશું. ત્યાર પછીના નંબર પર છે ટ્રોલી, 2 વ્હીલ ટ્રોલી છે. ટ્રોલીની કન્ડિશન જોઈ શકો છો. ટ્રોલીના ટાયર પણ જોઈ શકો છો, સાવ નવા છે. ટ્રોલીના ટાયર જોઈ શકો છો તમે ફોટામાં. ટ્રોલીમાં ક્યાંય સડો પણ નથી, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને આ ટ્રોલી કેવી લાગી? તો સારી લાગી હોય તો ચાલો આપણે તેની વિગત જોઈએ. આ ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે 1,20,000. 90ની ટ્રોલી છે અને એક જેક પણ નવો છે. આ ટ્રોલી તમને જોવા મળશે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામમાં તમને જોવા મળશે. માલિકનું નામ છે રમેશભાઈ જોગળ અને રમેશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો મિત્રો આપણે ત્યાર પછીના નંબર પર જોઈશું. ત્યાર પછીના નંબર પર છે 4 વ્હીલ ગાડી સ્વિફ્ટ. ગાડીની કન્ડિશન જોઈ શકો છો, સારી કન્ડિશનમાં ગાડી છે. ગાડીનું મોડલ 2013નું મોડલ છે. ગાડીમાં એસી પણ કમ્પ્લીટ ચાલુ છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. 3 ઓનર ગાડી છે. ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને ગાડીની કન્ડિશન કેવી લાગી? તો સારી લાગી હોય તો ચાલો તને આપણે વિગત જોઈએ. ગાડીની કિંમત ભાઈએ રાખેલી છે 2,80,000 અને આ ગાડી તમને પોરબંદર જિલ્લાના નાગકા ગામમાં તમને જોવા મળશે. માલિકનું નામ છે રણજીતભાઈ. રણજીતભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે, તેમાં જોઈને ફોન કરી શકો છો. તો મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કિસાન હેલ્પ એટલે ખેડૂતની મદદ કરવી. કિસાન હેલ્પને લોગો આપણે આપેલો છે, એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરી બીજા પણ કિસાનની મદદ થાય. તો મિત્રો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. તો ચાલો, જય માતાજી ને બાપા સીતારામ.